નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચારમાં। એચએનએસબી સાયન્સ કોલેજ હિંમતનગરના વિદ્યાર્થીઓએ જલારામ સેવા ટ્રસ્ટ હિંમતનગર સંચાલિત માનસિંહ દિવ્યાંગ આશ્રમના દીવો સાથે રક્ષાબંધન ઉજવી। હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત એચએનએસબી સાયન્સ કોલેજ હિંમતનગર ખાતે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પીએસ પટેલના માર્ગદર્શન હેઠળ કોલેજની એનસીયુઆઈ ક્લબના ક્વીનર ડોક્ટર એમ પ્રજાપતિની પ્રેરણા દ્વારા શહેરના સ્ટેશન રોડ પર આવેલ જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત માનસિંહ દિવ્યાંગ આશ્રમ ખાતે રહેતા 35 દિવ્યાંગ દેવોને કોલેજના વિદ્યાર્થીની બહેનોના હસ્તે કુમકુમ તિલક કરી પુષ્પ આપી મીઠાઈ ખવડાવી રક્ષાસૂત્ર બંધાવી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી। તેમજ તેઓની સાથે કેટલીક ક્ષણો વિતાવી પ્રભુના નિર્દોષ દેવોની લાગણીને વાચા આપી હતી। આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પીએસ પટેલ તેમજ એનસીયુઆઈ ક્લબના ક્વીનર ડોક્ટર એમ પ્રજાપતિ, એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર કેવી ગોસ્વામી અને ક્લબના સભ્ય શ્રી તારકભાઈ એન પટેલ, શ્રી કેયુરભાઈ એસ ઉપાધ્યાય અને કોલેજના સેવારત વિદ્યાર્થીની બહેનો મેમણ અક્ષા, લુહાર મહેર, ગોહેલ મહેક જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।